હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 8 ને આપણે કરવાનો છે ચા નાસ્તો. નાસ્તામાં છે ને આજ છે જો ચકરી છે, સેવ છે, મોનેકો બિસ્કિટ છે, મેરી બિસ્કિટ છે, ઓરિયો બિસ્કિટ છે, પછી ઓલી શું કહેવાય ચણાની દાળ છે. અને અત્યારમાં તો કોઈને કિમરોલ ભાવે નહીં, પણ તોય આપણે લીધા છે. જયદીપના ખાવા છે તો ખાશે, બરોબર ને? મેં કાલે એક ખાધો ને મને ગળું પકડાઈ ગયું એવું છે. કાલે તો એ કિમરોલ ખાધો અને ઠંડુ પાણી પીવામાં આવ્યું, થોડુંક અમથું, તો ગળું પકડી લીધું. તો હાલો ચા નાસ્તો કરી લેવી. હેતરાજભાઈ જ્યાં છે સ્કૂલે, બરોબર. અત્યારે વાગી ગયા છે 9 અને મારે કરવું છે જયદીપનું ટિફિન પેક. અને પછી છે જો સવારમાં તો છે ને હેતરાજનું લંચ બોક્સ મેં પેક કર્યું ને ત્યારે જયદીપની ટિફિનની રોટલી મેં બનાવી જ નાખી હતી અને શાકે તે બનાવી જ નાખ્યું હતું. પણ જયદીપને છે ને આજ બટેકાની ભાજી લઈ જવાની હતી ને એ મને કેવું ભૂલી ગયા હતા. એટલે આપણે છે ને સવારમાં જો રીંગણનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી બનાવી નાખી હતી. પછી કે રોટલી થોડીક વધારે લઈ જવાની છે એટલે પછી પાછી છે ને રોટલી બીજી લોટ બાંધેલો હતો અમારો તો કરી દીધી. પણ બટેકાના શાકમાં એવું હતું, કાલ સવારમાં ડુંગળી બટેકાનું શાક કર્યું હતું અને કાલ સાંજે પાણીપુરી હતી તો બાફેલા બટેકા હતા. એટલે મેં કીધું સવાર બટેકા ખાધા છે, સાંજે ખાધા છે, તો સવારમાં મેં કીધું નથી બટેકાની ભાજી બનાવી, નહીંતર ભાજી બનાવવાનો વિચાર કર્યો હતો. અને બટેકા કાલ હું જે લાવી હતી એ બાફી નાખ્યા હતા એટલે બટેકા હતાય નહીં. તો જયદીપને મેં કીધું રીંગણનું શાક બનાવ્યું છે, બટેકાની ભાજી બનાવવાનો વિચાર હતો પણ બટેકા હતા નહીં. કાલ 2 ટાઈમ બટેકા ખાધા છે એટલે મેં કીધું ના બનાવી એમ. તો કે લે મારા બટેકાની ભાજી જ લઈ જવાની હતી કે મને ભૂલાઈ જાય. કા બટેકાની ભાજી લઈ જવાની હતી ભૂલવાની બીમારી થઈ જઈશ હમણાં. આ તો સારું મન નથી ભૂલી જતા, ન કર્યા નહીં કહેવાશે કે આ કોણ આવી ગયું. હા નકર આ તો અમને એમ કહેવાશે કે આ તમને ભૂલી જ સારું. અમને હારે જ લઈ જાવ ને પાછા તો એને મૂકીને આવતા રહેતા નહીં, બીજું તો ઠીક હોય. આ તમારે જેવા એ મૂકીને આવી કે એટલે ભૂલી જ તમને. એટલે હમણાં છે ને કામ વધારે છે એને લીધે ભૂલવાની બીમારી થઈ જશે. તો એને રોટલી વધારે લઈ જવાની હતી ને બટેકાની ભાજી લઈ જવાની હતી. તો બટેકા તો હતા નહીં, નહીંતર તો મારે ભાજી જ કરવાનો વિચાર હતો. પણ મેં કીધું ને કે લે આજ તો એ કે અમે બધાએ નક્કી કર્યું હતું, બધાને એક એક વસ્તુ લઈ જવાનું. તો એ કે મારે બટેકાની ભાજી લઈ જવાની હતી ને રોટલી વધારે લઈ જવાની હતી. મેં કીધું કાંઈ નહીં, હવે તો બની ગયું છે શાક, તો બની ગયું છે ને બટેકા છે નહીં, નહીંતર તો પાસે એ શાક છે અમે બપોર ખાવા રાખે જ ને બટેકાની ભાજી કરી દે. તો કાંઈ નહીં, જો ટિફિનમાં છે રીંગણનું શાક છે, રોટલી છે, પછી એક ખાનામાં છે ને આપણે જો ભરી છે ચણાની દાળ, હજી આમાં ચકરી મૂકવાની છે અને હારે મીઠું દેવી, કાંદા દેવી અને લીંબુ દેવી. એટલે એમને બધાને ભેળ કરીને ખાવી હોય તો અહીંયા ખાઈ લેશે. ચમચી લઈ જવાની કે હાથે ખાઈ લેશો ચમચી? તો હાલો ટિફિન પેક કરી દઈએ આપણે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને સવારમાં છે ને આપણે વિડીયો શૂટ કર્યો. પછી મારે છે ને કામ કરીને હેતરાજને લેવા જવાનું હતું અને જયદીપના એક બધા છે ને ડોક્યુમેન્ટ બધા લાવવાના હતા. તો એમને મને કામ આપ્યું હતું કે તું લઈ આવજે, તો એ બધા મારે લેવા જવાનું હતું. તો એ લઈને આવી પછી જમ્યા અને પછી થોડીક વાર સૂતા. અને આજ તો છે ને એટલું સવારનું વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે ને આમ વરસાદ આવું થઈ રહ્યો છે. એટલું બધું વાતાવરણ છે ને વાદળા જેવું થઈ ગયું છે. આ વખતે તો ઉનાળાનો જઈને ડાયરેક્ટ તે શું કહેવાય ચોમાસું આવી જવું એવું થઈ ગયું છે. હવે પવન મસ્ત આવે છે. ઉતાર હેઠું ઓલો હોય ને એવો પવન આવે ને એ આગળ હોય ને એ ભાઈ મિસ થઈ જાય ને એ દૂસરા બાળી આવે ને એટલે થોડું ઢોળાય ને પેલા નાકમાં શેડા કાઢો ને. હવે કટિંગ કરવા વાળા છે ને જો ગાઉન કટિંગ કરીને તો વહી ગયા છે. પણ હવે મારે સીવવાનો મેળ આવે ને ત્યારે સાચો, કેમ કે હવે હેતરાજને છે ને એક્ઝામ શરૂ થાય છે. તો હું એ ભાઈને આજ બપોર જ કહેતી હતી, મેં કીધું હવે તારી એક્ઝામ પૂરી થાય ને પછી મારે સીવવાનો મેળ આવશે, ત્યાં સુધી લગભગ મેળ નહીં આવે એવું લાગે છે. કેમ કે એ ભાઈ છે ને રિવિઝન ને એવું કરવા કંઈ બેહે નહીં, પણ થોડું ઘણું બેહે તો શીખવાડું એ રીતનું હોય. તો બાલ મંદિરમાં જો કે અત્યારે તો ભણવાનું એટલું હાર્ડ થઈ ગયું છે કે અમુક શબ્દો તો અમુક વસ્તુ તો એવી હોય કે આપણને ના આવડતી હોય. તો પછી ઉપરના ધોરણમાં જાય ત્યારે તો વાત જ કંઈક અલગ છે એમ. નહીંતર પહેલાં તો આટલું બધું કંઈ આવતું નહીં, પણ અત્યારે હવે છોકરાને ભણવાનું એવું વધી ગયું છે. તો હવે હેતરાજભાઈને છે ને વેકેશન પડી જાય
એમને છે ને બાલ મંદિરમાં 5 પેપર છે. એટલે ભાઈને સોમવારે એક્ઝામ શરૂ થશે, શુક્રવારે એક્ઝામ પૂરી થઈ જશે. બોલો. યસ. ગણિત, ગુજરાતી, અંગ્રેજી, આસપાસ અને ડ્રોઈંગ એટલા છે. કલર રોજ ના લઈ જવાના હોય, જ્યારે ડ્રોઈંગનું પેપર હોય ને તો જ લઈ જવાના હોય. આ ડોલી ચાલી જ જોઈએ ને. એ મેં જોઈ લીધી છે. નો ના જોઈએ. હા જોઈ લીધું. હા હા. હા જોઈ લીધું લે. જોઈએ. એ ભાઈને એક્ઝામ શરૂ થાય ને એટલે સ્કૂલનો ટાઈમ અલગ છે, એટલે એ ભાઈ કહેશે કે તે ડાયરીમાં જોયું એમ. પણ જ્યારે ટાઈમ ટેબલ આવ્યું ને ત્યારે જ મેં ટાઈમ જોઈ લીધો હતો. ને આજે હું સ્કૂલે લેવા જઈને તો એ ટીચરે મને કીધું હતું કે આ ટાઈમ છે એમ. તો હવે એ ભાઈને એક્ઝામ પૂરી થાય પછી ગાઉન સીવવાનો કંઈક મેળ આવશે. અને હમણાં આ બધા કાગળિયા લેવા જવાનું હોય, આમ કરવાનું હોય, તેમ કરવાનું હોય, નિમાનીમાં સી. તો હવે છે ને એ બધું કામ કંઈક પૂરું થાય ને તો બીજું કામ પૂજે એવું છે. અને એ કામ હવે તમને છે ને થોડાક જ દિવસમાં ખબર પડી જશે શું કામ છે એમ. મમ્મી બરોબર ને? 7 બેસી 8 આવે. 8 આતે જાઉં. હા પહેલા તો 7 આતે જતા હતા. હા હવે 8 આતે જાઉં. 8:30. 8:30 જાઉં. તો હાલો થોડું ઘણું કામ જે છે એ કરવી. અને આજ તો છે ને હવે જો ઘરમાં ચપ્પલ પહેરવાનું આપણે ચાલુ કર્યું છે. પછી કોઈ એમ ના કહેતા કે ઘરમાં ચપ્પલ ના પહેરાય. ઘરમાં ચપ્પલ હું નથી પહેરતી એ તમને બધાને ખબર જ છે. પણ હમણાં ઓલું જે કપાસીનું ઓપરેશન કરાયેલું છે એમાં થોડીક અમથી રૂજ આવવાની બાકી છે ને, એમાં ધૂળ ભરાઈ કે એવું કંઈ થાય કે કંઈક વાગી જાય ને તો પછી બહુ દુખે છે. અને વચ્ચે 2 દિવસ મને સખત દુખાવો રહ્યો હતો. એટલે ડૉક્ટરે કીધું છે કે તમે છે ને એવું લાગે ને તો થોડોક ટાઈમ ઘરમાં સોફ્ટ ચપ્પલ આવે ને એ પહેરો તો તમને દુખાવો ના થાય એમ. અને મારે જે હું રેગ્યુલર ચપ્પલ પહેરું છું ને એ તે થોડા કડક છે, તો ડૉક્ટરે સોફ્ટ ચપ્પલ પહેરવાનું કીધું છે. તો પછી છે ને આપણે લઈ આવશું. પણ અત્યારે આ નવા પડ્યા હતા ને તો જે બહાર પહેરતા હોય એ તો કંઈ ઘરમાં પહેરાય નહીં. હા અહીંયા તો આવું 8 આતે લાવવું છે. ઓલું આતે ઓલું તો ને. એ બધું એક જ હોય. તો પછી જે બહાર રેગ્યુલર પહેરતા હોય એ તો કંઈ ઘરમાં ચપ્પલ પહેરાય ને. એટલે આ એક જોડ નવા પડ્યા હતા ને તો એ આપણે થોડાક દિવસ પૂરતા ઘરમાં પહેરવા કાઢી નાખાશે. એ જ્યાં સુધી ખાલી ઉપરનું જે મેન પડશે એ રોજ નહીં આવે ને ત્યાં સુધી આપણે ઘરમાં ચપ્પલ પહેરશું, પછી નહીં પહેરવી. તો હાલો હવે સાંજે આજ છે ને બનાવવાનું ગુવારનું શાક બનાવવાનો વિચાર કર્યો છે. ગુવારનું શાક બનાવીને રોટલી બનાવી. તો ગુવાર સુધારવાનો છે. યતરાજભાઈ બતાવે છે વિમાન. અમારે છે ને રોજ અહીંથી વિમાન નીકળે છે. આપણું ગુવારનું શાક અને રોટલી બની ગયું છે. અને જયદીપ આવી ગયા છે તો એ બેહી ગયા છે જમવા. અને આ ભાઈને તે જો ખાવું નહોતું, પરાણે બેહાર્યા છે. એને અમારે છે ને રોજ ફંદા હોય ખાવામાં. જો અહીંયા હું રોટલી બનાવું છું અને જયદીપને યતરાજભાઈ બેસી ગયા છે જમવા. જયદીપને બહાર જવું છે અને ભૂખ લાગી છે એટલે થોડીક ઉતાવળ છે. તો એ બે જમતા થાય રોટલી કરીને પછી હું બેસી જઈશ જમવા. તો અત્યાર વાગી ગયા છે રાતના 12 અને આપણી બને છે ચા. જયદીપ આવ્યા પછી જમી અને એમને બહાર જવાનું હતું તો બળુભાઈને બે જ્યાં હતા 9, 9:15 જેવું થયું ત્યારના બહાર જ્યાં હતા. અને અત્યારે આવે છે ઘરે. અને ફાઇનલ આપણે જે દોડાદોડીનું મેન કામ હતું ને એ કામ આજ પૂરું થયું છે. પણ જયદીપ આવે ને પછી આપણે જો આજના વિડીયોમાં કહેવાય ને તો ભલે, નહીંતર પછી કાલના વિડીયોમાં આપણે કહેશું કે જે કામમાં ચેદુની હું ને જયદીપને બધા દોડાદોડી કરતા હતા એ કામ શું હતું. તો તમને કદાચ કાલના વિડીયોમાં ખબર પડી જશે કે અમે સીમા દોડાદોડી કરતા હતા અને એ કામ શું હતું એમ. તો હાલો હવે છે ને વિડીયોનો એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.